રોરો ફેરી સર્વિસમાં ઓવરલોડ વાહનોની જોખમી હેરફેર સામે તંત્ર અચાનક જાગ્યું છે અને નોટિસ પાઠવી હતી. ઓન રોડ વાહન ચેકિંગમાં ઓવરલોડ વાહનો પકડાઈ જવાના ડરથી ઘોઘાથી હજીરા વચ્ચે ચાલતી રોરો ફેરી સર્વિસમાં આવા ઓવરલોડ વાહનોની હેરફેર થતી હોવાની વિગતો આરટીઓ તંત્ર સામે આવી છે, જેથી તે અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે અને રોરો ફેરીના મેનેજરને પણ પત્ર લખી આ બાબતે જાણ કરાઈ છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેના સડક અને રેલ માર્ગની સરખામણીએ જળમાર્ગનો વિકલ્પ ખુલ્યા બાદ મુસાફરો માટે સવલત વધી છે. ભાવનગરના ઘોઘા બંદરથી સુરતના હજીરા બંદર વચ્ચે રોપેક્સ ફેરી સર્વિસના ઓપરેટર દ્વારા દરરોજના 2 શિફ્ટ ચલાવવામાં આવે છે. ઘોઘા માટે વોયેજર એક્સપ્રેસ અને વોયેજર સિમ્ફની એમ 2 જહાજ ઉપલબ્ધ છે, જેના દ્વારા રોજની 2 ટ્રીપ ચલાવવામાં આવે છે. તેના કારણે જળ પરિવહનની ક્ષમતા વધી છે અને મુસાફરો અને વાહનોને જહાજમાં લાવવા લઈ જવાની સવલતમાં વધારો થયો છે. ત્યારે આ રોરો ફેરીમાં માલવાહન વાહનો જેવા કે ડમ્પરો, ટ્રકો અને બસોની પણ હેરાફેરી થતી હોય છે. આ હેરાફેરી અલંગ ભાવનગર ખાતેથી હજીરા સુરત જતા તેમજ પરત આવતા રોરો ફેરીના જહાજોમાં પરિવહન થતા વાહનમાં માલ લોડ અનલોડ થાય છે. તે માલવાહક ટ્રક અને ડમ્પરોમાં તેમની ભારવહન ક્ષમતા કરતાં વધુ માલ ભરી ઓવરલોડિંગ ટ્રક ડમ્પરની હેરાફેરી થતી હોવાની રજૂઆત આરટીઓ કચેરીને મળી છે. ત્યારે ઘોઘા હજીરા વચ્ચે ચાલતી આ રોરો ફેરીની સેવા દરમિયાન આવા વધુ પડતા ટ્રકો અને ડમ્પરોના ઓવરલોડિંગના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જહાજમાં વાહનની ભારવહન ક્ષમતા જેટલા વજનનો માલ ભરેલ હોય તેવા ટ્રકો અને ડમ્પરોની હેરાફેરી થાય તે મુજબની તકેદારી રાખવા તથા મોટર વાહન કાયદા, સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમ તથા ગુજરાત મોટર વ્હીકલ નિયમોનું પાલન કરાવવા જણાવાયું છે. ઓવરલોડ વાહનોની જોખમી હેરફેર બાબતે જો સજાગ બનીને ત્વરિત યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો રોરો ફેરીનું જહાજ પણ મધદરિયે મુશ્કેલીમાં મુકાઈ જાય તેવી ઘટના ઘટી શકે તેવું જણાઈ આવતા અંગે આરટીઓ દ્વારા આ મુદ્દે સજાગતા રાખી યોગ્ય પગલાં ભરવા સહિતની બાબતોને લઈ રોરો ફેરી સર્વિસના મેનેજર ડીજીસી કનેક્ટને પત્ર લખી જાણ કરાઈ છે. ઇન્દ્રજીત સુરેશભાઈ ટાંક, ઇન્ચાર્જ આરટીઓ ભાવનગર. સાહેબ, ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર ઘોઘાથી હજીરા સુધીની જે રોરો ફેરી સર્વિસ ચાલે છે એમાં ભારે વાહનને લઈને આપના દ્વારા મેનેજરને નોટિસ પાઠવવાની શું છે સમગ્ર? નોટિસ નથી પાઠવવામાં આવી. એમને યાદી આપવામાં આવેલ છે કે આપણને એવી ફરિયાદ મળેલી કે ત્યાંથી સુરત ખાતેથી ઓવરલોડ વાહનો ભરાય છે અને ભાવનગર ખાતે ઉતરે છે. તે બાબતે આપણે ઇન્સ્પેક્ટરોની ટીમ બનાવીને ચકાસણી કરવામાં આવેલી અને એ બાબતે ઓવરલોડના મેમા બનાવવામાં આવેલા. એટલે સલામતી ખાતર તથા વધુ ઓવરલોડ ભરાય નહીં એટલે એમની જવાબદારી નક્કી કરવા માટે એમને નોટિસ આપવામાં આવેલ છે તથા અમારા ઇન્સ્પેક્ટરો દ્વારા ત્યાં સઘન ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.